જરૂર કરતાં વધારે લીધેલું ભોજન એ પોષણ નહીં પણ શરીરમાં રોગોનું કારણ બને છે. જ્યારે જરૂર કરતાં વધારે ભોજન લઈએ ત્યારે જઠરાગ્નિની અગ્નિને નબળી કરે છે, જેને કારણે ગેસ, એસિડિટી, કબજિયાત, વજન વધારા જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે. જ્યારે પહેલા લીધેલું ભોજન હજી પાચન ન થયું હોય અને ત્યારબાદ એના પછી ડાયરેક્ટ જ જો ભોજન લેવામાં આવે તો જઠરાગ્નિની અગ્નિ ભ્રમિત થાય છે, જેને કારણે ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો અને ચામડી રોગોનું કારણ પણ બની શકે છે. જ્યારે કબજિયાતની સ્થિતિ હોય ત્યારે લીધેલું ભોજન એ શરીરમાં ઝેર સમાન કાર્ય કરે છે, જેનું પરિણામ માથું દુખવું, પેટ ભારે લાગવું અને ચામડીના રોગો થઈ શકે છે. ભૂખ ન લાગી હોય છતાં પણ ભોજન લેવામાં આવે તો અગ્નિ દબાય છે અને લીધેલા ભોજનમાંથી પોષણનું શોષણ થતું નથી. આયુર્વેદ મુજબ ભોજન એ માત્ર કેલેરી નથી પરંતુ શરીરની ઉર્જા છે. ભોજન લેવાની ખરાબ આદતો શરીરમાં ઝેર ઉત્પન્ન કરે છે. આ રીલ્સ એવા બધા લોકોને શેર કરી દેજો કે જે ગેસ, એસિડિટી અને કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો.